100 કરોડ હિન્દુઓની મહત્વાકાંક્ષા, ઈચ્છા, પ્રાર્થના જે કહો એ આપની નજર સમક્ષ પૂરી થઈ. ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થયું, રામલલ્લા અયોધ્યા આવ્યા અને એમની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ થયો અને તમે ત્યાં હતા, તો એ આખો અનુભવ કેવો રહ્યો? અદ્ભુત. એને માટે કોઈ શબ્દો વર્ણન થઈ શકે એમ નથી. હવે આમાં જે માણસો બેઠા હતા 8000, ઈ કોણ? બધી હસ્તી. કોઈ પણ ક્ષેત્રના ક્રીમ માણસ હોય, હસ્તી મહાન હોય, એ બધા ત્યાં હતા. હું જે બોક્સમાં બેઠો હતો 7 નંબરના બોક્સમાં, એમાં મુકેશભાઈ, નીતાબેન, એના 2 દીકરા, 2 વહુઓ અને એની દીકરી અને એમનો જમાઈ. પછી જાણવા મળ્યું કે ચારે એ 4 ચાર્ટર્ડ પ્લેન લઈને આવ્યા હતા. કેમ કે બાપ દીકરો કે ભાઈઓ એક પ્લેનમાં ન બેસે, બધા અલગ અલગ ફ્લાઇટ લઈને આવ્યા હતા. હવે બહુ મહત્વની વાત છે કે ઈ જયારે આવ્યા ત્યારે ત્યાં જગ્યા વહેલા તે પહેલા હતા, કારણ કે બધા જ ઈ જ કક્ષાના માણસો બધા એમાં બેઠા હતા. લક્ષ્મી મિત્તલ ગણો, બિરલા ગણો, અને 2 જણા ઉભા થયા અને મુકેશભાઈ ને નીતાબેન ને આગલી હરોળમાં બેસવા દીધા. એરફોર્સના પ્લેન આવ્યા ને જયારે ગુલાબની વર્ષા કરી અને 12:39 બરોબર ભગવાન પધાર્યા, રામ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ, તો તમને કહું કે આખું વાતાવરણ જે હતું ને આહલાદક, એમ લાગે કે આપણે આ દુનિયામાં જ નથી, એવું આહલાદક વાતાવરણ. જ્યારે નરેન્દ્રભાઈની સ્પીચ ચાલુ થઈ અને પહેલો શબ્દ એવો બોલ્યા કે હમારે રામ આ ગયે, તમને કહ્યું 8000 માંથી 4000 માણસો રોતા હતા. સાક્ષાત ઋષિના દર્શન.